રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ પોલીસને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટના એક કોન્સ્ટેબલ ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. શું છે સમગ્ર મામલો, આખી વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું મયુર. સ્વાગત છે આપનું સ્વરાજમાં. રાજકોટ શહેરમાં થોડા સમય અગાઉ કોન્સ્ટેબલ અમિતસિંહ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધ્યા બાદ આજે વધુ એક પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાઈ છે. શહેરમાં ટ્રાફિક બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઇમરાન હબીબ રાવમાએ 1.5 વર્ષ સુધી અનેક વખત બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી મહિલાની 5 વર્ષની માસૂમ પુત્રી સાથે પણ અડપલા કર્યાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી અવારનવાર ફરિયાદીને તેની 5 વર્ષની પુત્રીને આફ્રિકા વેચી દેવા ધમકી આપી ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કિડવાઈ નગરના હાઉસિંગ બોર્ડમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ જાહેર કરી, જેમાં રાજકોટ શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ ઇમરાન હબીબભાઈ રાવમાએ તેના મહિલા ઉપર છેલ્લા 1.5 વર્ષમાં અવારનવાર તેના વિભત્સ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી, તેના સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધેલ હતો, તેમજ તેની 5 વર્ષની પુત્રીને પણ શારીરિક અડપલા કરેલ હોવાની વિગત જાહેર કરેલ, જે બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ તજવીજ ચાલુ કરવામાં આવેલ હતી. તેમજ આરોપીની તાત્કાલિક ધરપકડ કરેલ હતી. આરોપીએ ફરિયાદીને તેની 5 વર્ષની પુત્રીને વેચી આવવાની તેમજ ધર્મ પરિવર્તન કરવાની પણ ધમકીઓ આપેલ હોવાનું ફરિયાદમાં ખુલવા પામેલ છે. આ તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે 1.5 વર્ષ પહેલા યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતી માતાને ત્યાં પુત્રી સાથે રોકાવા ગઈ હતી, જ્યાંથી એક દિવસ નજીકમાં દરજીની દુકાને બ્લાઉઝ સીવડાવવા માટે ગઈ હતી. જ્યાં આરોપીની બેઠક હોવાથી તે હાજર હતો અને તે પાડોશી હોવાથી તેને ઓળખતી હતી. આરોપી તે સમયે શહેર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. આ પછી એક દિવસ તેના ઘરે પિતા અને પુત્રી સૂતા હતા. માતા ગામડે ગઈ હતી ત્યારે પાછળથી તે ટેલરની દુકાનેથી મોડી રાત્રે માતાના ઘરે ગઈ હતી. થોડી વારમાં જ પાછળ આરોપી આવ્યો હતો, જે રૂમમાં સૂતી હતી તે રૂમમાં આવી આરોપીએ તેને મોઢે હાથ મૂકી પેટના ભાગે સિઝેરિયન કરાવ્યું હતું. ત્યાં 2 પાટા મારી દીધા હતા. સમગ્ર મામલે આગળ શું થયું તેમની વાત કરીએ તો આ પછી તેને નિવસ્ત્ર કરી પોતાના ફોનમાં તેના નિવસ્ત્ર હાલતમાં ફોટા અને વિડીયો ઉતાર્યા બાદ શરીર સંબંધ બાંધ્યો હતો. સાથોસાથ છરી બતાવી આ વાત કોઈને કરીશ તો વિડીયો અને ફોટા વાયરલ કરી દઈશ તેમ કહી જતો રહ્યો હતો, જેનાથી ખૂબ જ ડરી જતા તેણે આ વાત કોઈને કરી ન હતી અને ત્યાર પછી આરોપી અવારનવાર તેને કોલ કરી તેના વિડીયોના આધારે માનસિક ત્રાસ આપતો હતો અને આ વિડીયો તેના સાસરિયા પક્ષને મોકલવાની ધમકી આપતો હતો. પરિણામે ડરી જતા માતાના ઘરેથી પોતાના ઘરે જતી રહી હતી અને તેનો પતિ કામ સબબ અવારનવાર બહાર ગમ જતો, ત્યારે આરોપી મોકો શોધી તેના ઘરમાં ઘૂસી ગળું પકડી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો. વારંવાર ધમકી આપતો હતો કે અમારા માણસો આવી તારા પ્રાઇવેટ પાર્ટ ઉપર છરી મારી દેશે અને મારી નાખશે. આ ઉપરાંત તેમને ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી સાથે બળજબરી કરતો અને એ સમયે મારી પુત્રી 4 વર્ષની હતી, તેને રમકડા દેખાડવાના બહાને તેની સાથે પણ અડપલા કરતો હતો, જેના કારણે તેની પુત્રી તેનાથી એટલી ડરી ગઈ હતી કે તેની સાથે પણ રહેતી નહીં અને તેની પાસે પણ આવવા રાજી થતી નહોતી. આરોપી તેને દુનિયામાં એકલ કરી નાખવાની પણ ધમકી આપતો હતો અને આ સ્થિતિમાં તેની પાસે આરોપી પાસે જવા સિવાય કોઈ રસ્તો રહ્યો ન હતો. આરોપી તેના મિત્ર સર્કલ, સગાવાલા અને પાડોશીઓને તેના વિશે ખૂબ જ ખરાબ વાતો કરતો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો હતો. ભોગ બનનાર પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી તેની પુત્રીને આફ્રિકા વેચી નાખવાની વાતો કરતો હતો. તે રડે તો કહેતો હતો તારા નાટક બંધ કરી દે. આ ઉપરાંત વારંવાર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ પણ કરતો હતો. વારંવાર કહેતો હતો કે તારી જેવી 21 છોકરીઓ હજુ મારી પાસે ફસાવવાની છે. એક વખત વીઆઈપી બંદોબસ્ત સાસણ ખાતે ગયો હતો, જ્યાં તેને બળજબરીથી બોલાવી હતી અને એક રિસોર્ટમાં રૂમ બુક કરાવ્યો અને ત્યાં ખૂબ જ માર માર્યો અને ધર્મ પરિવર્તન કરાવવા અને તાવીજ પહેરાવવાની પણ કોશિશ કરી હતી. ત્યાં પણ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
ફોટા વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપતો હતો. જ્યાં સુધી તેને જવાબ ન આપે, પ્રેમથી વાત ન કરે, ત્યાં સુધી તેને મૂકતો નહીં. તેના માતા પિતાને ફરિયાદ કરતા ધ્યાન આપ્યું ન હતું અને તેને પોલીસની વર્દી પહેરવાની ગંદી હરકત પણ કરી હતી. અવારનવાર છરી બતાવી મારી નાખવાની ધમકી આપતો હતો. છેલ્લે ગઈ 13 માર્ચના રોજ આરોપીએ તેના ઘરે આવી તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. તે વખતે તેની બહેનપણી પણ ઘરે હાજર હતી. અત્યાર સુધી ડરીને ફરિયાદ કરતી નહોતી, પરંતુ પતિએ હિંમત આપતા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.